આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોષ રસ સ્તરના મુખ્ય ઘટક એવા જે લિપિડ છે એની દ્વિસ્તરીય ગોઠવણીને સમજેલી છે. આપણે જોયું હતું કે લિપિડનો જે મુખ્ય પ્રકાર કોષ રસ સ્તરના બંધારણમાં જોવા મળે છે એ ફોસ્ફોલિપિડ અથવા તો ફોસ્ફોગ્લિસરાઇડ્સ છે કે જે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. એ પણ આપણે જોયું હતું કે લિપિડનો જે ગુણધર્મ છે એ અર્ધ તરલતાનો છે, જેના કારણે કોષ રસ સ્તર છે એ અર્ધ તરલ અથવા તો તરલ પ્રકૃતિ ધરાવે છે. તો હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે કઈ રીતે કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ એ કોષ રસ સ્તરના વિવિધ કાર્યો માટે જવાબદાર બને છે. આપણે સમજીશું કે કઈ રીતે કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ કોષ રસ સ્તરના વિવિધ કાર્યો માટે જવાબદાર બને છે. તો આપણે કહીશું કે કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ માટે જવાબદાર છે લિપિડ. કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ માટે જવાબદાર છે લિપિડ. અને આ જે તરલ પ્રકૃતિ છે કોષ રસ સ્તરની એ ઘણા બધા કાર્યો માટે જવાબદાર બને છે, ઘણા બધા કાર્યો માટે કારણભૂત બને છે. તો જોઈએ કે કયા કયા કાર્યો છે એ આ તરલ પ્રકૃતિના કારણે સંભવ બને છે. તો પહેલું જોઈએ કે કોષની જે વૃદ્ધિ છે એમાં કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ અત્યંત મહત્વનો ફાળો ભજવે છે. કોષની વૃદ્ધિનો અર્થ શું થાય? કોષ છે એ જ્યારે પોષક દ્રવ્યનું સંશ્લેષણ કરે છે ત્યારે એના કદમાં વધારો થાય છે અને આ પ્રકારના વધારાને કોષીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. કોષની જ્યારે વૃદ્ધિ થાય છે, જ્યારે કદમાં વધારો થાય છે ત્યારે કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ આ બાબતમાં તેને મદદ કરે છે. કઈ રીતે કરે છે? તો કોષ રસ સ્તર કોઈ સખત અને મજબૂત રચના નથી, પરંતુ સ્થિતિસ્થાપક અને લચકીલી રચના છે, જેના કારણે એ પોતાના આકાર બદલી શકે છે. અને જ્યારે કોષ પોતાની વૃદ્ધિ દર્શાવતો હોય છે ત્યારે વૃદ્ધિમાં કોઈ પણ જાતનો અવરોધ ઊભો નથી કરતું, પરંતુ સરળતાથી એ વૃદ્ધિને થવા દે છે અને કદમાં વધારો થવા દે છે. એક ઉદાહરણ તરીકે આપણે એને સમજીએ. દાખલા તરીકે આપણે જ્યારે ફુગ્ગાની અંદર હવા ભરીએ છીએ ત્યારે ફુગ્ગાના કદમાં વધારો થાય છે. ફુગ્ગાની જે દિવાલ છે એ રબરની બનેલી છે. રબર એક સ્થિતિસ્થાપક પદાર્થ છે અને જ્યારે ફુગ્ગાની અંદર હવાનું દબાણ વધે છે ત્યારે રબર ખેંચાણ અનુભવે છે અને એના કારણે અંતમાં કદમાં વધારો પણ શક્ય બને છે. કારણ કે રબર એક સ્થિતિસ્થાપક લચકીલી રચના છે, એ ફુગ્ગાના કદમાં વધારામાં કોઈ પણ જાતનો અવરોધ ઊભો કરતી નથી. એ જ રીતે રબર જેવી જ પ્રકૃતિ છે કોષ રસ સ્તરની, એક લચકીલી રચના છે, એક સ્થિતિસ્થાપક રચના છે, જેના કારણે કોષની અંદર જ્યારે દ્રવ્યોનો ભરાવો થાય છે, વધારો થાય છે ત્યારે કોષનું કદ વધે છે. અને કોષ રસ સ્તર એક લચકીલી અને સ્થિતિસ્થાપક રચના હોવાથી આ પ્રકારના કદમાં વધારામાં એ સહાયરૂપ થાય છે, કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભું કરતી નથી. ઇમેજિન કરો કે જો કોષ રસ સ્તર સખત અને મજબૂત રચના હોત તો ક્યારે પણ કોષનું કદ છે સરળતાથી વધી શકત નહીં, પરંતુ એવું નથી થતું કારણ કે કોષ રસ સ્તર તરલ પ્રકૃતિ ધરાવે છે. તરલ પ્રકૃતિ તેને લચકીલી અને સ્થિતિસ્થાપક રચના બનાવે છે, જેના કારણે કોષ સરળતાથી વૃદ્ધિ પામી શકે છે. કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. કોષ જ્યારે વિભાજન પામે છે ત્યારે ખાંચ બને છે, મતલબ કે કોષ એક જગ્યાએથી દબાય છે અને અંતમાં આ ખાંચ આગળ જ્યારે વિસ્તરે છે ત્યારે બે બાળકોષોમાં વિભાજન થાય છે. હવે ઇમેજિન કરો કે કોષ રસ સ્તર જો સખત અને મજબૂત રચના હોત તો ક્યારે પણ આ પ્રકારની ખાંચ બનવાનું શક્ય ના બનત અને કોષને સરળતાથી ક્યારે અલગ ન પાડી શકત, મતલબ કે બાળકોષોને સરળતાથી અલગ ન પાડી શકત. કારણ કે કોષ રસ સ્તર લચકીલી રચના છે, બરાબર, સ્થિતિસ્થાપક રચના છે, એ તરલ પ્રકૃતિના આભારી છે અને જેના કારણે જ્યારે કોષ વિભાજન પામતો હોય છે સરળતાથી બાળકોષોમાં એને વહેંચી શકાય છે, કોષનું વિભાજન સરળતાથી વચ્ચેથી કરી શકાય છે. તો ટૂંકમાં કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ એ કોષ વિભાજનમાં પણ મદદરૂપ થાય છે. કોષ છે એ ઘણા બધા દ્રવ્યોનો બારે સ્ત્રાવ કરે છે. આ બધા દ્રવ્યો કોષ રસમાં નિર્માણ પામે છે અને એક પુટિકાના સ્વરૂપમાં કોષ રસ સ્તર સાથે મિશ્રિત થઈ જાય છે અને બાદમાં બાહ્ય પર્યાવરણની અંદર સ્ત્રાવ પામે છે. હવે કારણ કે કોષ રસ સ્તર પોતાનું સ્વરૂપ અને આકાર બદલી શકે છે અને એટલા માટે પુટિકા સરળતાથી કોષ રસ સ્તર સાથે મિશ્રિત થઈ અને સ્ત્રાવની ક્રિયાવિધિ કરી શકે છે. તો આપણે કહીશું કે કોષ રસ સ્તરની તરલ પ્રકૃતિ સ્ત્રાવમાં પણ મદદરૂપ થાય છે. અંતઃભક્ષણ. અંતઃ એટલે અંદર, ભક્ષણ એટલે કે ગળી જવું.
અંતઃભક્ષણ એક એવી ક્રિયાવિધિ છે જે ઘણા બધા પ્રાણી કોષો દ્વારા કરવામાં આવતી હોય છે, જ્યાં કોષની બહાર જે ખોરાક જેવા કણો હોય છે, ફૂડ પાર્ટિકલ્સ હોય છે, એને કોષ સરળતાથી અંદર ગળી જાય છે. દાખલા તરીકે ભક્ષક કોષ છે એ કોઈ કણને ગળવા માટે પોતાના કોષરસ સ્તરને એની દિશામાં લંબાવે છે. કારણ કે કોષરસ સ્તર તરલ પ્રકૃતિ ધરાવે છે એટલા માટે સરળતાથી એ લંબાઈ શકે છે અને અંતમાં જે બારે આવેલો કણ હોય છે, ઉદાહરણ તરીકે ખોરાકનો કણ છે, એને અંદર લેવામાં એ સહાયરૂપ થાય છે અને આ ક્રિયાને અંતઃભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો કારણ કે કોષરસ સ્તર લચકીલી રચના હોવાથી ભક્ષક કોષો જેવા કોષો કોષરસ સ્તરને લંબાવી અને બારે રહેલા કણોને, ખોરાકના કણોને અંદર ગળી જાય છે, જેને અંતઃભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે કહીશું કે અંતઃભક્ષણમાં પણ કોષરસ સ્તરની તરલ પ્રકૃતિ અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે જોયું હતું કે ટેક્સ્ટબુકમાં જે પ્રાણી કોષની આકૃતિ આપેલી છે એમાં બાહ્ય સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્ધો રચાય છે, જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના રસાંકુરો એ કોષ દિવાલ ધરાવતા વનસ્પતિ કોષમાં નથી જોવા મળતા. કારણ કે કોષ દિવાલ સખત અને મજબૂત રચના છે, એમાં રસાંકુરોનું ક્યારેય નિર્માણ શક્ય નથી બનતું. પરંતુ કોષરસ સ્તર લચકીલી રચના છે, પોતાનું સ્વરૂપ, પોતાનો આકાર સરળતાથી બદલાવી શકે છે અને એટલા માટે પ્રાણી કોષોની બાહ્ય સપાટી ઉપર આંગળી જેવા કોષરસ સ્તરના વિભેદનો સર્જાય છે, જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ રસાંકુરોનું નિર્માણ પણ કોષરસ સ્તરની લચકીલી પ્રકૃતિના કારણે છે અને કોષરસ સ્તરનું લચકીલું હોવું, સ્થિતિસ્થાપક હોવું એ કોષરસ સ્તરની તરલ પ્રકૃતિના કારણે છે, જે લિપિડને આભારી છે. આપણા પાચન તંત્રમાં જે નાનું આંતરડું છે એના કોષો અનેક રસાંકુરો ધારણ કરે છે અને આ રસાંકુરો દ્વારા જ એ ખોરાકના કણોને ગ્રહણ કરે છે. આમ આપણે કહીશું કે કોષરસ સ્તરની પ્રકૃતિ એ રસાંકુરોના નિર્માણમાં મદદરૂપ થાય છે. એ રીતે કોષરસ સ્તરની પ્રકૃતિના કારણે બે કોષોના કોષરસ સ્તર સરળતાથી એકબીજા સાથે જોડાઈ શકે છે, જેને આંતરકોષીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે કહીશું કે કોષરસ સ્તરનો મુખ્ય ઘટક લિપિડ એ તરલ પ્રકૃતિ ધરાવે છે. તરલ પ્રકૃતિના કારણે કોષરસ સ્તર એ પણ તરલ પ્રકૃતિ ધારણ કરે છે, જે કોષરસ સ્તરને નરમ, સ્થિતિસ્થાપક, લચકીલી રચના બનાવે છે. અને આ પ્રકારનો કોષરસ સ્તરનો ગુણધર્મ કોષીય વૃદ્ધિ, કોષ વિભાજન, સ્ત્રાવ, અંતઃભક્ષણ, રસાંકુરોનું નિર્માણ અને આંતરકોષીય જોડાણ જેવા કોષરસ સ્તરના અનેક કાર્યોમાં મદદરૂપ થાય છે.